રાજકોટના મેયર દ્વારા મહાકુંભના પ્રવાસ બાદ વિવાદોનો અંત નથી આવી રહ્યો। એવામાં હવે મેયર નયના પેઢડિયા સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યા છે। પ્રયાગરાજ મહાકુંભમાં કપડાં સૂકવવા ખીલી કે દોરી ન હોવાથી કપડાં સરકારી ગાડી પર સૂકવ્યા હોવાનું મેયર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। જોકે રાજકોટના સોશિયલ મીડિયામાં તેમનું આ કાર્ટૂન વાયરલ થઈ રહ્યું છે, જેને મેયરે ષડયંત્ર ગણાવ્યું હતું। દોરીની કોઈ વ્યવસ્થા હતી નહીં, ખીલ્લી પણ હતી નહીં ને ખીટી પણ હતી નહીં। સ્વાભાવિક છે કે એકદમ કપડાં નીતરતા હોય અને એ કપડાં આપણે સ્નાન કરીને આવ્યા પછી એને નીચવી નથી શકાતા। એ નિયમ પ્રમાણે ને ધર્મ પ્રમાણે જ્યારે કપડાં ખૂબ ભીના હતા તો મેં ત્યાં નીતરવા માટે મૂક્યા હતા, પણ આ એક ષડયંત્ર તરીકે આને કોઈ ગંભીર બાબત લઈ અને તો રાજકોટના મેયરનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। નયનાબેન પેઢડિયા ખૂબ જ વિવાદમાં જોવા મળી રહ્યા છે। કાર્ટૂનનો આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વિવાદનો વિષય બન્યો છે। રાજકોટના મેયરનો મહાકુંભ પ્રવાસ વિવાદનો આ મામલો સામે આવ્યો। ઘટના અંગે વાત કરીએ કે મેયર નયનાબેન પેઢડિયા સોશિયલ મીડિયામાં ખૂબ જ હાલ ટ્રોલ થઈ રહ્યા છે। તેમનો કાર્ટૂન બનેલું આ વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે। મહાકુંભમાં કપડાં સૂકવવા ખીલ્લી કે દોરી ન હોવાથી કપડાં સરકારી ગાડી પર સૂકવ્યા હોવાનું નિવેદન સામે આવ્યું હતું। તો મહાકુંભ પ્રવાસ બાદ ભાજપનો આંતરિક જૂથવાદ પર સપાટી પર આવ્યો હતો। હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે। મેયરનો મહાકુંભ પ્રવાસનો આ વિવાદ સામે આવ્યો છે। સંવાદદાતા લકીરાજ અમારી સાથે જોડાઈ ગયા છે। નયનાબેન પેઢડિયાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય, હાલની શું અપડેટ? આપને જણાવી દઉં કે રાજકોટના મેયરનો મહાકુંભ પ્રવાસ જે વિવાદ છે તે પ્રકાશમાં આવ્યો હતો। હવે જેને લઈને મેયર નયનાબેન પેઢડિયા છે તે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યા છે। પ્રયાગરાજ મહાકુંભમાં કપડાં સૂકવવા ખીચી, ખીલ્લી અને દોરી ન હોવાની વાત છે તે નયનાબેન પેઢડિયાએ કીધી હતી, ત્યારે આ જે બાઇક છે તેની વાયરલ થઈ રહી છે। તો બીજી તરફ આંતરિક જૂથવાદનો મામલો છે તે ચરમ સપાટીએ આવ્યો છે, કારણ કે જ્યારે આ સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે મીડિયાએ વાત કરી હતી ત્યારે ₹2 કિલોમીટર ભાડું દેવાની વાત છે તે કરી હતી, પરંતુ નયનાબેન પેઢડિયાએ ₹10 ભાડું છે તે ચૂકવ્યું હતું। ત્યારે હવે સમગ્ર મામલે વિવાદ છે તે સર્જાયો છે। જી આભાર લકીરાજ માહિતી આપવા બદલ।